परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं, वसिष्ठराम निर्वाण उत्तरार्थ। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्थ सर्ग 102 पेज नंबर 1449, पेज नंबर 1449, सर्ग 102 तत्वज्ञ पुरुषोना लक्षणों। आ 102 सर्गમાં તત્વજ્ઞ પુરુષોના લક્ષણો વિશે ફરીવાર પણ વર્ણન આવશે કે જે જાણવાથી તેનો દ્રઢ અભ્યાસ થતા જ્ઞાનની પણ દ્રઢતા થવાનું બની આવે। વશિષ્ઠ બોલ્યા, મેં કહેલા લક્ષણવાળું તત્વજ્ઞનું સ્વરૂપ ભલે અસત્ય કૌંસમાં ઉપરથી આડંબર માત્ર હો અથવા ભલે સત્ય હો, પરંતુ એ સ્થિતિ દુર્લભ હોવાથી ઉત્તમ જ છે। બાકી તત્વદર્શી વિદ્વાનોમાં તો એ લક્ષણોનો સમૂહ પોતાના સ્વાભાવિક અનુભવના બળથી જ દ્રઢ થઈ રહ્યો હોય છે। ये तत्वज्ञ पुरुष तत्ववेता जीवन मुक्त कहले वस्तुत नहीं। बरोबर अवय बरोबर હવે હવે બરાબર બરાબર તત્વ પુરુષ જેને કહે છે એ એકચ્યુઅલી દ્રશ્ય જે આભાસ છે એમાં એ તત્વજ્ઞ પુરુષ દેખાય છે, પણ રિયલમાં એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, બીજું કાંઈ નથી અને બીજું છે જ નહીં, એના વિના બીજું કાંઈ છે જ નહીં। એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, પણ આભાસ જે છે જે નથી, સ્વપ્ન જેવો, જાણવાનો જણ જેવો, મિથ્યા નાશું, તો એ આભાસ છે એની અંદર તત્વજ્ઞ પુરુષ દેખાય છે। બાકી અંદર તત્વ સ્વરૂપમાં એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, બીજું કાંઈ નહીં। કારણ કે આભાસ કાંઈ નથી, એટલે આભાસ જે રૂપ જે દેખાય છે તો ભલે આભાસ રૂપ દેખાય, આભાસમાં દેખાય, આભાસ રૂપ દેખાય, તત્વજ્ઞ પુરુષ દેખાય તોય એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, બીજું કાંઈ નહીં। 100% સત્તરાની નિસંશય સંપૂર્ણ સ્વાનુભવ છે, બરાબર। તત્વજ્ઞ પુરુષ છે તો એ કોઈ રામ જેવા વૈરાગ્યવાનને મૂકશું હોય, રામનો પૂર્ણ વૈરાગ્ય કે ભાઈ આમાં મને કાંઈ નથી જોતું, મને મારા પરમ પદમાં પૂર્ણ વિશ્વાસ જોઈએ છે, આમાં મને કાંઈ સાર નથી લાગતો અને મને કાંઈ સાચું નથી લાગતું, કાંઈ જોતું પણ નથી, તો એવો વૈરાગ્યવાન, પૂર્ણ વૈરાગ્ય અને મુમુક્ષુ કે મને મારા પરમ પદમાં જ પૂર્ણ વિશ્વાસ, એટલે કે મને એવો અનુભવ થાય, સાક્ષાત્કાર થાય કે આ બધું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે અને આ બધું ભ્રાંતિ માત્ર દેખાય છે, એ કાંઈ નથી, કલ્પના કે ભ્રાંતિ કે મોહ, અવિવેક વિચાર કે અવિદ્યા જ્ઞાન માયા ગમે તે, આ કાંઈ નથી। અને હું પોતે જ આ બધું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, હું પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એવો મને સંપૂર્ણ અને સાક્ષાત્કાર કે અનુભૂતિ, અનુભવ કે દર્શન કે પ્રાપ્તિ મને જો તો કોઈ એવો હોય અને એને કોઈ એવો તત્વજ્ઞ પુરુષ મળે તો એ તૈયાર હોય તો એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જે છે એ જ રહે, અને જ્યાં ભ્રાંતિ કાંઈ નથી, જ્યાં દ્રશ્ય ભ્રાંતિ એ ન રહે, એ 100% સત્ય નિસંશય। એટલે બે સરખા હોવા જોઈએ,
તત્વજ્ઞ પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હોવો જોઈએ, અને વૈરાગ્યવાન મુમુક્ષુ પણ એવો જ હોવો જોઈએ. સમજે? એટલે આ કાંઈ નથી અને આ જ સાચું છે ખરું, પણ મને દ્વૈત ભ્રાંતિ છે, આ કાંઈ નથી દેખાય છે એ ન દેખાવું જોઈએ, અને જે છે એ હું જ છું એવો હું રહેવો જોઈએ, એ પણ એવો તૈયાર હોવો જોઈએ. બાકી તો સગવડિયું ભેળસેડિયું માનસુડિયું વાળાનું આમાં કામ નહીં. સમજે? જે પ્યોર એન્ડ શ્યોર હોય ને તેને 100% પ્યોર રામ જેવો વૈરાગ્ય. એટલે કેવો વૈરાગ્ય કે આ દેખાય છે ભલે, પણ આ મિથ્યાને નાશવંત છે, ભ્રાંતિ છે, ખોટું છે, આ કાંઈ નથી, એમાં મને કાંઈ ન જોવે, અસાર છે, અસત છે, અસાર છે, દુઃખ છે, એ ભલે ગમે તે મોટા મોટું આભાસમાં મળતું હોય રાજ્ય બોલો સ્વીકેશ છે એ કાંઈ નહીં. અને હું જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એવું હું અનુભવું ને રહું. તો બે એવા હોય છે, બે કે અંદર આવે છે બે, કે વક્તા કેવો હોય છે, શ્રોતા કેવો હોય છે. બરાબર? અને ઉપનિષદમાં પણ એવું કીધું છે, આશ્ચર્ય વક્તા આશ્ચર્ય શ્રોતા. એટલે કઠોપનિષદમાં યમને કહેતા સમયમાં, કારણ કે નાચિકેતાની પાસે યમે કીધું માનતું, એટલે કે મને આ જ આપો જે રામે માગ્યું એ. એટલે શ્રેય અને પ્રેય એટલે એને શ્રેય કહેવાય, જે પોતાનું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વરૂપ જ માંગે છે કે ભાઈ બીજું મને કાંઈ જોતું તો કે તું બીજું માંગ, આ તો દેવો આમાં તો આ પ્રશ્નમાં તો મૂંઝાયેલા છે, એમને ખબર નથી, એ કાંઈ નહીં. હું તો એ જ માગું કે જે આ બધું દેખાય છે એમાં સાચું તત્વ જે છે સર્વશ્રેષ્ઠ છે, અને એ તત્વ જ છે ને, બીજો કોઈ એમાં કોઈ બીજી માયા મોહ કલ્પના ભ્રાંતિ કે અવિદ્યા જ્ઞાન કાંઈ અવિવેક અવિદ્યા કશું છે જ નહીં. આ આકાશ છે તેવું અનંત સ્વચ્છ છે, એવું જે મહાચિદાકાશ અનંત સ્વચ્છ છે એ જ હું છું, અને એ જ હું રહું. અને બીજી તમે મને માયા આપવાનું દેખાડો છો એ મારે કાંઈ જોતું, અને જે બધું હું જાણું છું એમાં કેટલું તથ્ય છે લઈ રહેવા છે. આ એ એવો જ છે, જેવો રામ છે એવો જ છે, આ નથી કહેતા એવો જ પાછું શ્વેત કહેતું છે, શ્વેતાશ્વતર ઉપનિષદ શ્રુતિ એ જે અપૌરુષ છે પરમેશ્વરની વાણી ગણાય વેદ વેદાંત. તો એ ઉપનિષદમાં ઉદ્દાલક અને શ્વેત કહેતું, એટલે શ્વેત કહેતું પૂછે છે કે શું છે ખરેખર, સાચું શું છે? તો કે તત્વમસી તે તું છે, સાચું તું શોધે. હું આ ઉદ્દાલક નથી, આ જગત નથી, ને તું શ્વેત કહેતું નથી, હું પણ એ જ છું, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. આ જગત પણ એ જ છે, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. તું પણ એ જ છે, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. હવે આ વસ્તુ છે તો તમને આ આપણને મળ્યું, આપણે આ જન્મ થયો અને ભારતમાં થયો, હિમાલય કાંગાના ઋષિ મુનિની તપોભૂમિમાં થયો, અને આપણને આવું થયું અંદર કે સાચું શું ચાલો આપણે જન્મ્યા અને બધું જે કંઈ બાળક હતા ને રમ્યા ને આપણામાં જે નાદાન હતા કે ગમે તે બધું કાંઈ જાણતા હતા, પછી રમ્યા, મજા કરી, ખાધું પીધું, મજા કરી, ભણ્યા, બરાબર. પછી આ બધું જોયું, ફર્યા, આપણે બધું કર્યું, પણ અંદર એમ થયું સારું સાચું છે, અંદર એમ થયું સારું સાચું છે, આ તો બધું બરાબર છે, બધાને બધા જાણે છે, બધા જોવે છે, જાણે છે, બધા કરે છે, જે રીતે અંદરથી જે થાય એ કરે, તેવી કલ્પના, જેવો ભ્રમ, જેવો મોહ, એવી રીતે કે ભાઈ હું આ છું ને જગત છે ને હું આમ કરું સુખી થવું, આમ કરું સુખી થવું, પણ નહીં. સાચું તત્વ શું છે? What is truth? What is reality? What is existence? અસ્તિત્વ શું છે? જો હૈ સો હૈ શું છે? જે છે તે જ છે ને બીજું કાંઈ નથી. એવાને આ બાજુ આમ મળે, વસિષ્ઠ પ્રકારથી સાંભળવા મળે, એટલે તો માણસ ન્યાલ થઈ જાય. પછી તો શું જુએ? પછી કંઈ જલેબી ગાંઠિયા જુએ, ત્યારે પેંડા બરફી જોઈએ, લાડવા જોઈએ, શીરો. માણસને આ કેવું મળ્યું કહેવાય? વસિષ્ઠ મળ્યા અને પ્રકાશથી મળ્યા
એટલે પોતાનું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ મળ્યું. કારણ કે બીજું છે જ નહીં, એના વિના બીજું કંઈ છે જ નહીં. આ તો ભ્રમ થયો તો કે હું જન્મ્યો છું અને મેં આમ બધું જોયું જાણ્યું ને કર્યું ને કંઈ રમ્યા ને જમ્યા ને આ મજા કરીને આમ તેમ બધું કે ભણ્યા ગણ્યા ને કામ ધંધા કર્યા ને કાંઈ પણ કમાણું કે વાપર્યું, પણ સારું સાચું શું? અને વસીત મળ્યા, એક્સિડન્ટ જબરો થઈ ગયો એટલે તો પેડો પણ એ સામે રામ જેવો કે શ્વેતકેતુ જેવો કે નચિકેતા જેવો જોઈએ, નક્કર નક્કર આમ 100 સોનું 24 કેરેટ. પછી એમાં બગસરા ઇમિટેટેડ ન ચાલે, અંદર વાસના હોય તો નકામ, અંદર વૈરાગ્ય હોય તો કામ. વાસના એટલે શું? આ બધું સાચું છે અને આમાં બધું જોવે. વૈરાગ્ય એટલે શું? પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સાચું છે, કારણ કે હું આત્મા છું અને એ જ હું આત્મા જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. આ હું દેખાવ છું એ આ તો સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું મિથ્યાનું નાશવાન છે, અસત અસારને દુઃખ છે. આ કાંઈ નથી, આમાં કાંઈ જોતું નથી. પણ મારું જ એ મને જોવે છે. કેમ? કારણ કે આ થઈ ગયો, મેં આ માની લીધું એટલે પછી આ ન રહ્યું છે. આ કેમ દેખાય? રામનો પ્રશ્ન જ છે આમાં. આ કેમ દેખાય? હું છું, આ રામ છું, આ તમે વસિત છો ને, આ અયોધ્યા છે ને, આ રાજ્ય બહુલક્ષ્મી છે ને, આ માતા પિતા છે, દશરથ કૌશલ્ય, આમ તેમ તેમ. હું જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. એમાં બીજું કાંઈ નથી, એટલે બીજું કાંઈ ન દેખાવું જોઈએ. કાંઈ નથી એવું, બસ પ્રશ્ન છે. હું નથી એવું નથી, હું છું. તો હું છું એ જ હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું રામ નથી, એના જગત નથી, અને આ તમે વસિત નથી, કે આ માતા પિતા દશરથ કૌશલ્ય નથી, કે આ રાજ્ય ભોગલક્ષ્મી નથી, અયોધ્યા નથી, આના જગત નથી, આ જન્મ મૃત્યુ નથી, સુખ દુઃખ નથી, હું તો મારું તારું નથી, રાગ દ્વેષ નથી, બળા છોટા ભલા બુરા નથી, કાંઈ નથી, કાંઈ જોતું નથી. આખું વૈરાગ્ય પ્રકરણ રોજ વાંચો ને શાંતિથી ધ્યાનથી, તો એ વૈરાગ્ય ન કરવો હોય તો થઈ એવું. અમે એવું સાંભળ્યું હતું, અંગ્રેજીના એ બાલકૃષ્ણ હતા અને ભાગવત કથા સરસ કરતા હતા ભાવથી, અને પોતે નિસ્વાર્થ હતા. અને સૌથી પહેલાં મેં આ દેશમાં આવ્યા ત્યારે એ જ હતા, બીજા બધા રાફડા ફાટ્યા છે કોઈ નહોતા, આ ગુરુ કથા કરતા છે કોઈ. એવું અમે સાંભળ્યું. અમે એક ગામ હતું કહ્યું, તમારી પાસેનું ગામ છે ને ત્યાં, તમારી પાસેનું જે ગામ છે ને ત્યાં એને કથા કરી હતી ને એમને જોટાણામાં એક સંન્યાસી થઈ ગયા, ખબર ને, એનું મંદિર ત્યાં છે. અને એ એટલે જે હરિદ્વારમાં જે હતું ને સુરજગીરીમાં કોણ એના સૌથી પહેલા મહંત જે હતા ઈચ્છા. તો ડોંગરીજી કથા કરે એના ભાવિકો શું કે ખબર? હા, આવે જ નહીં, સાંભળવાના આવ્યા એમ કે યોગ વસિત છે ને, એમ કે ડોંગરીજી કહેતા કે વૈરાગ્ય પ્રકરણ વંચાય અને સંભળાય એમ, ભક્તિ જ કરવાની. હવે આમ એમનામાં તો જ્ઞાન હતું ને, વૈરાગ્ય હતું, બધું હતું, પણ એમ કે એટલે શું ખબર છે, છોકરો ઘરમાં રહે એટલે આ એના ભાવિકો કીધું ડોંગરીજી તો દેવ થઈ ગયા. આપણે જોટાણા દસ્તો કર્યો, મોટી વાડી હતી, તમે આવ્યા હતા ને? હા, તો એને આપણે બોલીએ ને બધું યોગવતીનું એટલે વિરોધ કરે, આમ ચોખ્ખો ઉઘાડો વિરોધ કરે, ખોટું છે આ, ખોટું આવું, આનું આવું ન હોય. અને બધા કારણ કે ડોંગરીજી પકડાવેલી જે પૂજા ને બધું, એટલે લાલાની છબી મૂર્તિ રાખવી, રોજ દીવાબત્તી કરવા, પછી કંઈક ભાગવત વાંચવું કે કાંઈ બી કંઈ જપ કરવા, ભગવાનના નામનો જપ. એટલે આને ગણે જ નહીં. આવું તો કાંઈ હોતું હશે? આ બધું શું નથી દેખાતું? આ બધું સાચું નથી, અને આ બધું જોતું નથી, અને બધું કરતા નથી એમ. એટલે પાછું એમ કહો, ડોંગરીજી ના પડી યોગાથી અને એનું વૈરાગ્ય પ્રકરણ ન વાંચ, એટલે બધું મજાની વાત થઈ જાય. એટલે કથા કરવામાં ટોળા કેમ થાય છે?
એ આવી રીતે થાય. એટલે તમે સાચા તત્વથી ઇગ્નોર રહો તો જ તમે મને સાંભળવા આવો. સાચું જે પરમ સત્ય છે ને પરમ તત્વ છે એનાથી તમે અજ્ઞાત રહો. અજ્ઞાત સમજો એટલે કે જો હવે રામકૃષ્ણ પરમહંસ છે તો એ બેઠા છે ને ભક્તો વાતો કરતા હતા. એટલે કે શું ચાલે રામકૃષ્ણ બેઠા ભાઈ એવું વાત એટલી વાત ચાલે. તો રામકૃષ્ણ સીધો એ બોલે હવે આ શ્રીમય લખી મહેન્દ્ર પછી લખનારો બીજો જ પછી એણે ઈશ્વર સાક્ષાત્કાર કર્યો. એણે યોગાનંદને ડિવાઇન મધર દિવ્ય માતાનું દર્શન કરાવ્યા બાળપણમાં મુકુંદ. તો આવા માણસો જોવા જેવા છે. એટલે આ પણ અનંત મહાસાગરમાં તરંગોની જેમ ઉત્પન્ન થાય તે લીન થઈ જાય. આ વસ્તુમાં જ મળે. ઈશ્વર છે પ્રતિબિંબ છે પરમ સત્તા પરબ્રહ્મ એ વસ્તુમાં જ મળે ક્યાંય ન મળે. પછી ઈશ્વર પછી અવતાર આવે શક્તિ ને બધું આ કાર્ય સૃષ્ટિ કરવું. એટલે રામકૃષ્ણ શું બોલ્યા કે યોગ વાચિત એમ કે યોગ વાચિત સંસારી માટે નથી. બધું જ કરી જાય અને હું તે પરમાત્મા એવું બોલે તો છાજે નહીં. પછી એમ બોલે સંન્યાસીની વાત જોગી. એટલે આમાં શું થાય કે માણસ વાંચવા જતો હતો એનો વાંચે સમજે. પણ હવે એવું નથી રહ્યું. હવે તો બધા જાણી ગયા કે મારું હા સાચું તો જો હોય તો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો એમ તો પછી તમે કહો કે ન કહો, તમે સાંભળો કે ન સાંભળો, તમે ગણો કે ન ગણો, તમે જાણો કે ન જાણો, તમે અનુભવ કે ન અનુભવ, આકાશ દેખાય જ છે બધાને દેખાય. એટલે આ તો અનંત અને સ્વચ્છ છે અને નિરંજન નિરાકાર નિર્વિકાર છે અને આની બહાર કાંઈ નથી. બધું આમાં જ સમાયેલું છે. પણ આ છે એ અનંત છે. અનંત સંપૂર્ણ, અનંત સર્વત્ર. અનંત સંપૂર્ણ એટલે ઘન અને અનંત સર્વત્ર સબ બાજુ એટલે અમા. અને તમે કોઈ પણ દિશામાં જાઓ તો તમને એના સિવાય બીજું જે દેખાવ હોય સૃષ્ટિના દ્રશ્યના એ જોવા મળે કદાચ. પણ એમાં એને કાંઈ સ્પર્શ કે સંબંધ નહીં. એ પોતે તો જો હે તો હે ખીદાકાશ એકે અદ્વિતીય નથી. આવું જાણી લે ને પછી એ ગુરુ કથાકાર ઉપદેશકનું પછી એનું પેલું ન બનાય એનું પ્યાદું કહેવાય. શું કહેવાય પ્યાદું? એટલે મોરું કરતા એનું એટલે મીન્સ એની લઘુતા ગ્રંથિમાં ન આવે. એનો હાથ માથેનો રાખે એને એના દબાણમાં ન આવે. જેને આ તત્વની ખબર નથી એ માણસ કોઈ ભગવું પહેરવું હોય એમ માન્ય કા ભગવાન ને એનું પછી ગુલામી કરે. એને એવું જ હોય આ મારો જ સેવક રહે બીજે ક્યાંય ન જાય. એનામાં ચાલાકી હોય કુટી થાય. એટલે આ પેલું આવ્યું ને દંભ. હવે દંભી હોય ને દેખાવ કરે તો એ ભગવું પહેરી લે પછી કે બસ એ અમારી કુટી બસ હમ તો કોઈ સ્વાર્થ નહીં એમ તો લેતા પછી ચલાવે. એટલે પછી પેલા બિચારા આ સાચું જાણતા ન હોય એ મૂર્ખ એમાં થોડા સપડાય. પણ ક્યાંક બધાનો ફસાય. બધાને ખબર આ તો બધાને ખબર બધા જાણી શકે, વિચારી શકે છે, સમજી શકે છે. એટલે હવે આવું સાંભળ્યું હોય એકદમ નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ નગ્ન સત્ય ખોડારે છે. હવે આ બધું સીધા કાળ છે. હવે પછી માથાકૂટની જરૂર નથી. તો પછી એને કઈ વિચારો ને તત્વજ્ઞ પુરુષ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, બીજું કાંઈ નથી. અને જે બીજું દેખાતું હોય તો એ ભ્રાંતિ છે, કલ્પના છે, અજ્ઞાન છે, એ કાંઈ નથી. એ મિથ્યા છે અને નાશવત છે, અસત અસાર ને દુઃખ છે અને એમાં કોઈ કશું નથી, સાર નથી. સમજાય? એટલે જો માણસને પ્રત્યક્ષ સાક્ષાત જો સર્વશ્રેષ્ઠ છે, સર્વોપરી એ પરમ સત્ય પરમ તત્વ છે અને એને પ્રત્યક્ષ દર્શન કરવા હોય અને એની અનુભૂતિ કરવી હોય અને પોતે પણ એ પોતાનું સ્વરૂપ છે એવું જાણવું હોય, અનુભવવું હોય તો એ તત્વજ્ઞ પુરુષ છે, બીજો કોઈ નથી. બાકી એ બધી ભ્રાંતિ છે. હું આ છું ને આ મારું છે એ સિવાય તમને ક્યાંય મળશે અને તમને પોતે પોતા ઉપર જ લો પોતાને જ હોય કે હું છું ને મારું છે, બીજો હું નથી અને બીજું મારું નથી, હું છું ને મારું જ મારું છે. બધા જેટલા જન્મે છે અબજો જન્મે ને મરે તો એ બસ આપણે તો પૈસા ને ભોગવો જોવે
અને આ સુખ છે. આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિયો છે, 16 ચક્ષુ સ્પર્શ રસના ગ્રાણ અને 5 વિષયો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ કર્મ ને આપણું મન છે. ભાઈ જેને જે ભાવે એ ભોગવે, એ ભેળું કરે, એને માટે મત છે. આ જ હોય બધાને સુખમાં, કે પૈસો જોવે અને ભોગો જોવે, બસ ઇન્દ્રિયોનો વિષય ભોગવો, આ સિવાય કાંઈ નહીં. પછી આ વસ્તુ મિથ્યાને નાશવંત છે એટલે દુઃખ સિવાય કાંઈ ન મળે. અંદર તો અસર જ પાછો કે કરો સંસારમાં કોઈ સાથ નથી. એ ક્યારે પાછું રાંડ્યા પછીનું ડાપણ. ત્યાં સુધી તો ગાડી પાટા પણ ચાલતી હતી. આપણને શું થયું? એ તો રુદ્ર ભગવાન ને વાયરસ ભગવાન આખા વર્લ્ડમાં ફરી વળે ને તોય ત્યારે તું દબાવી બેસી ગયો 1.5 વર્ષ. આમ ક્યાંય બહાર નીકળે જ નહીં. એમ ખબર પડી ગઈ, બધેથી ઉપાડી લીધા. કેટલા 50 લાખ ઉપર તો ઉપાડી દીધા હશે. આમ તો એ આંકડા બધા ખોટા હોય, વધારે હશે. અને કોઈ પોતાનું જે માન્યો હોય એની પાસે ન જાય તો કે મને લાગુ પડશે હું ગયો. એને જેન લઈ જાય, જેન લઈ જવું છે, જેને કાઢવું હોય કાઢે. આપણે માંડ બચ્યા જ એ વખતે કોઈ બચ્યું નહીં એવું જ કહેવાય. બધા આવી ગયા હડફેટમાં બરાબર આવું જોવે છે. આ તો પછી વર્લ્ડ વાઇડ એવું નહીં કે ભાઈ અમુક જ એરિયામાં જે છે, અમુક જ દેશમાં જે છે, અમુક જ જગ્યાએ એવું નહીં. વર્લ્ડ વાઇડ આખા જગતમાં તો આને ભાન થતું નહીં કે કાલા આ મિથ્યા છે, નાશવંત છે. અને ઘડીમાં પરપોટો થયો નથી, ફૂટ્યો નથી, તો એ નથી ભાન થતું. પણ આવું કંઈક જો આમાં અખંડ લાગ્યો ને તો એને ભાન થયા વગર ન રહે ડેફિનેટ. કારણ કે વસીટે પોતે જ કીધું, અંધારામાં દીવો પ્રગટાવીએ એટલે પ્રકાશ ન જોતો હોય તો પ્રકાશ મળે, અને અંધકાર દૂર ન કરવો હોય તો અંધકાર દૂર થાય. એવી રીતે આ સત્શાસ્ત્ર છે એનું જે સરળ શ્રવણ છે, અખંડ પૂર્ણ તત્વ છે, અને પ્રકાશથી, શબ્દને બુદ્ધિથી નહીં, પ્રકાશથી સીધો ડાયરેક્ટ કે આ પ્રકાશ છે, આ આખો પ્રકાશ છે, બસ ધેટ્સ ઓલ. અને આ બધું છે સ્વપ્ન જેવું ને ઝાંઝવાને જળ જેવું, તો કામ થઈ ગયું માણસનું. પણ એ સાચો હોવો જોઈએ કે એને સાચો પ્રકાશ એને જોતો હોય અને સાચો પ્રકાશ રહેવું હોય, અને એને કોઈ મિથ્યા અજ્ઞાન જે નાશવંત છે, કલ્પના કે ભ્રમ કે મોહ એ ન જોતું હોય, અવિવેક વિચાર ખોટું કાંઈ ન જોતું હોય, તો એનો બેડો પાસ છે. આ એવું નાકણ. એટલે અહીંયા આપણે એમ થાય કે વસીઠ વારે વારે તત્વજ્ઞ પુરુષ, તત્વવેત્તા જીવનમુક્ત, અને એને સદા અખંડ જ્યોતિનું દર્શન થાય છે, સદા પરમ જ્યોતિનું દર્શન. અરે પણ એ પોતે જ અખંડ જ્યોતિ છે, પોતે જ પરમ જ્યોતિ છે. એ જે અનંત છે એ અનંત જ આ આભાસમાં એ પ્રત્યક્ષ છે, પ્રગટ છે. પણ એ પહેચાન એની શું? એની પહેચાન એ કે રામ જેવો હોય, અને નચિકેતા જેવો હોય, અને શ્વેતકેતુ જેવો હોય, સમજે કે નહીં? દાખલા તરીકે ગીતામાં અર્જુન જેવો હોય, દાખલા તરીકે આપણે જે અવધૂત ગીતામાં દત્તાત્રેય અને કાર્તિક સ્વામીનો સંવાદ છે, તો કાર્તિક સ્વામી જેવો હોય એવું આમ રેડી, આમ પરીક્ષિત જેવો હોય, સુખદેવ સામે ભાગવતમાં પરીક્ષિત એક જ હોય, આમાં બે નો હોય ને અનેક નો હોય, એક જ. ગીતામાં કૃષ્ણ સામે અર્જુન જ એવી રીતે, અને કઠોપનિષદમાં નચિકેતા યમ સામે નચિકેતા, ઓનલી વન. તો અપવાદ હોય, કોઈ કરોડો અરબોમાં કોઈ હોય. ભાઈ હું પરમ ચિદાકાશ પણ તે કરી, આ બધું હું જ છું ને બીજું કંઈ છે. એને કોઈ પૂછે કે એટલે કોણ, જેનામાં દ્વૈત ભ્રમ હોય, એટલે કે ભાઈ આ હું છું ના જગત છે, આ આભાસ, આ ભ્રમ હોય, એ પૂછે તમે કોણ છો? બધું એક જ છે, ચૈતન્ય જ છે. હું પણ ચૈતન્ય છું, તું પણ ચૈતન્ય છે, ને બધું દેખાય છે, બધું ચૈતન્ય જ છે. પ્રભુ કયો, ભગવાન કયો, ઈશ્વર કયો, બ્રહ્મ કયો, આત્મા કયો, ચિદાકાશ કયો, સચ્ચિત આનંદ કયો, એ શબ્દો નથી. ઇટ ઇઝ નોટ વર્ડ, એ શબ્દ નથી. તો શું છે? એ તેજ છે, એ જ્યોતિ છે, એ પ્રકાશ છે. તો આ બધું તેજ છે, અનંત તેજ, અનંત જ્યોતિ, અનંત પ્રકાશ. તો હું પણ એ છું, તું પણ એ જ, આ બધું એ જ છે, બધું પ્રકાશ. એટલે ભ્રાંતિથી આપણને આ બધા આવા સાકાર વિકાર દેખાય, જન્મ જીવન મરણ દેખાય, સુખ દુઃખ દેખાય, મૃત્યુ માનવતાર દેખાય, રાગ દ્વેષ દેખાય, બડા છોટા ભલા બુરા દેખાય, સ્ત્રી પુરુષ દેખાય, બધું રાજ્ય ભોગો લક્ષ્મી દેખાય. એ તો આપણો અજ્ઞાનનો ભ્રમ છે, એટલે આપણને આવું દેખાય છે.
આપણે જો વસીથી પ્રકાશથી જો જ્ઞાન થાય, ચૈતન્ય જાગૃતિ થાય, તો આપણે બધું ચૈતન્ય અનુભવ, ચૈતન્યનું દર્શન થાય, ચૈતન્યનું જ્ઞાન થાય, ચૈતન્યનું બસ ચૈતન્યમાં ચૈતન્ય જ રહીએ આપણે આભાસ આકાર વિકાર નથી, જન્મ મરણવાળા નથી, સુખ દુઃખવાળા નથી. એ તત્વ જ્ઞ, તત્વને જાણ્યું છે જેણે, ન એટલે તત્વનું જ્ઞાન છે જેને, તો એ તત્વ કોઈ વસ્તુમાં કોઈને કોઈ વસ્તુનું જ્ઞાન હોય તો એ વસ્તુ રૂપ જ હોય, નહીં તો એનું જ્ઞાન નહોતું, એકદમ નેચરલ. તમે કોઈ વસ્તુને જાણો તો એ વસ્તુ છે એની સાથે તાદાત્મ્ય કર્યા વગર, અનુસંધાન કર્યા વગર જાણી શકો. તમારું જ્ઞાન એ વસ્તુ રૂપ થાય ત્યારે જ તમે એ વસ્તુ જાણો. માની લો કે તમારે સૂર્યને જાણવું તો તમારું જ્ઞાન સૂર્યરૂપ થાય ત્યારે જ તમે સૂર્યને જાણી શકો. ધારો તમે આકાશ જાણો તો તમારું જ્ઞાન જાણી કે તમારું જ્ઞાન આકાશરૂપ થાય તો જ આકાશને જાણી શકો. તમારે પૃથ્વીને જાણવી તો તમારું જ્ઞાન પૃથ્વીરૂપ થાય તો જ તમે પૃથ્વીને જાણી શકો. એવરીથિંગ એમ, એવરીથિંગ, કાંઈ પણ, બધું બધું તમે કાંઈ પણ તમારું જ્ઞાન કોઈ વસ્તુને જાણવું હોય એ વસ્તુરૂપ ન થાય તો એ વસ્તુને ન જાણી શકો. ને સમજાતું? બીજું કે હવે આ જે તમે જાણો છો તો એ વસ્તુ છે એટલે જાણો છો ને, વસ્તુ ન હોય તો કેવી રીતે જણાય? તો એ જ્ઞાન એ વસ્તુરૂપ છે, એ તમારા રૂપ નથી. બોલો, તો ધારો કે તમે બ્રહ્મને જાણો તો એ જ્ઞાન બ્રહ્મરૂપ છે, તમારો રૂપ નથી, અને એમાં તમે નથી. છે કેમ? કેમ આમ કર્યું? એટલે એનું કેવું છે, હું 1997 થી આવું છું, બરાબર, પણ તમે 27 વર્ષમાં સાચું તો આજે જ કીધું, અત્યાર સુધી ખોટું કીધું. એવું નહીં પ્રભુ, અમારી પ્રાંતિની એટલી ઓછી થતી જાય એમ એવું લે, છે. આવું કોઈ દિવસ સાંભળ્યું નહીં, એટલે અત્યાર સુધી તમે હંતાડીને આજે થોડી ના એવું નહીં, કીધું. એવું અરે ભલાદની હંતાડીને અમારે હું ક્યાં લઈ જાઉં, હું લઈ જાઉં? ક્લિયર થાય? એટલે ખાલી આયા નહીં, શું પ્રકાશ છે? એ જ્ઞાન જે વસ્તુ જાણે એ રૂપ ના થાય તો એને જાણવામાં ના આવે, એટલે જ્ઞાન એ રૂપ થાય એટલે એને જાણવામાં આવે. તો જો બ્રહ્મ જાણે તો બ્રહ્મનું અને જે વસ્તુ જણાય છે એ વસ્તુ તમે જ્ઞાન. ચાલુ છે? એટલે એવું છે, ઓમ ઓમ પાછું પેલું બહાર કરવાનું. ઓમ ઓમ, બરાબર છે? હા, કેમ? એક તો જ્ઞાન જે છે એ બ્રહ્મનું જે શું કીધું? બ્રહ્મનું જ્ઞાન તો એ બ્રહ્મરૂપ છે, જે વસ્તુ જણાય એ જ્ઞાન એ વસ્તુ નો નહીં જાણે એટલે જ્ઞાન એ વસ્તુ રૂપ છે, એ તમારા રૂપ નથી, નથી. અને તમે એમાં નથી. લ્યો, આ કેવું જ્ઞાન છે? ઊંધું લાગે આમ. હું જાણું છું ને હું નથી. હા, બાફ્યું એમ. સારું, બફાય તો કાચું નો રહે એને આપણે સમજાતું. તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જાણી તો એ જ્ઞાન પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રૂપ છે, એ હું રૂપ નથી. અને હું નહોતું તો પણ છે, અને હું નથી રહેતું તો પણ છે, અને અત્યારે પણ હું નથી ને એ છે. કાલે વાત કરી હતી પેલા રંગોદૂતના શીખ્યા બધા એ કે આ બધું કેમ આવું અટપટું કીધું, સાચું જાણી ન હોય છે. હવે એને જે ગુરુગ્રંથિ હોય કે ભાઈ રંગોદૂત જ અને પછી કે પેલી ગંગા આવવાની છે ને નર્મદા મળવાના છે, તમારે પછી પેલું કરો, દત્તાજીને દત્ત ભાવની કરો, બધા વ્રત જપતા ગુરુ એ લોકોનું ગુરુ પાદુકા પૂજન ને ઘણું. પછી એમણે લખેલા છે પેલા અવધૂત વિશે લખેલું દત્તાત્રેય વિશે,
હે લીલામૃત. તો એ ત્યાં કુટીરો બનાવી નાની નાની બેસી લીલામૃતનું સ્વાધ્યાય કરવાનું. આવું એક પકડ્યું માણસ આજે મેળતા જ નથી, પણ એમ સમજે નહીં કે અનંત છે, અનંત છે. અને આકાશમાં જેમ કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી કાળું ટપકું કલંક કદી સંભવે. પણ આ સમજાતું નહીં. તમે સાંભળો એટલે બોલતા નથી જાઓ. હા, શું જાણે મહાન ચિદાકાશ સબકો છે, પછી બધું મેં ही सब कुछ है. हाँ હું મહાન ચિદાકાશ તો નહીં, मैं ही सब कुछ है. પછી ત્યાં પછી मैं ही सब कुछ बोलने में क्या परम चिदाकाश सब कुछ है, मैं कुछ. तत्व के बाद पूछेंगे ये क्या सुना, परम चिदाकाश सब कुछ है, मैं कुछ है. और सामने परम चिदाकाश आ जाए तो मैं सब कुछ है. है कि नहीं? यही तो हुआ है और क्या हुआ. बस नहीं करते रहो, नहीं करने के चलो. ये इसमें नहीं, इसमें सोने का, और नहीं है उसमें जागने का, है उसमें सोने का. क्या सारा मानस है समझे શું એ જ્ઞાન એટલે શબ્દોને બુદ્ધિથી સમજાય. શું જ્ઞાન છે, જ્ઞાન એ જે એટલે એને એમ કીધું, અમે કીધું એટલે કે જ્ઞાની ને જ્ઞાન ને એવું એને કીધું રંગવૃત નથી છે. હા પહેલી વાર એટલે એમ કીધું જ્ઞાન બ્રહ્મ છે અને હું જ્ઞાની એ અહમ છે. હું બ્રહ્મ છું એ અહમ છે. જ્ઞાન બ્રહ્મ છે અને હું જ્ઞાની એ અહંકાર છે. હું બ્રહ્મ એ અહંકાર. જ્ઞાન બ્રહ્મ. એવું ક્લિયર થાય? અહીંયા આ જ્ઞાન છે કે એ જ્ઞાનમાં હું જ્ઞાની નથી. અહીંયા બ્રહ્મ છે પણ એ બ્રહ્મમાં હું બ્રહ્મ નથી. બ્રહ્મ બ્રહ્મ છે, એ તો અનંત છે અને આ તો કાંઈ નથી. સમજાય? જ્યાં કોઈ પરપોટો હોય, બુદબુદ હોય, બબલ પરપોટો હોય તો ત્યાં અનંત મહાસાગર પ્રકાશતો હોય. તો અનંત મહાસાગર પ્રકાશે છે, પરપોટો પ્રકાશતો નથી. પછી પરપોટાના અનંત મહાસાગર કેવો એવું બધે થયું. સમજાય? એટલે આ બધું ઠસાવવામાં આવ્યું છે. ગુરુ કથા કરો તો ગુરુ વિના જ્ઞાની નામ એટલે માણસો એમ ડાયવર્ટ થઈ જાય, ડાયવર્ઝન થઈ જાય, ડાયવર્ટ થઈ જાય. સીધે રસ્તે જાતા હોય જવાનું છે, નહીં જવાનું બીજા નહીં જવાનું. એટલે અને શબ્દોથી મારામારી કરે. પછી તુંડે તુંડે મધેર પીના, પછી કપડે કપડે જુદી નથી. એક માણસ એક જાતનું બોલતો, બીજો બીજી જાતનું થઈ જાય. એટલે કોઈનું ઠેકાણું નહીં. અને બધા કરતા જુદું જો, બધા ઉદ્દેશ પ્રયોજન બધા બીજા છે. અને આમાં વસિતમાં બીજું કંઈ છે જ નહીં. છેલ્લે તત્વબોધ પૂર્ણ થયો એટલે કે ગુરુ પૂજન અને ગુરુ દક્ષિણાનું કીધું દશરથે કે હું મારી રાણીઓ, મારા રાજ્યભોગો લક્ષ્મી, મારું બધું જ તમારે તો કાંઈ જોતું નથી. તમારે શું, આ તો કાંઈ નથી તમારે, તો પણ હું બધું તમારા ચરણમાં અર્પણ કરું છું અને તમારો દાસ છું અને તમે જે આજ્ઞા કરો એ વર્તું. વસિત જો કે દશરથ તું ક્ષત્રિય તો રાજ્ય કારોબાર તું સંભાળ, અમે બ્રાહ્મણો નમસ્કારથી સંતુષ્ટ છીએ. કોઈ નથી પાક્યો, નહીં પાકશે, પેદા થયો નથી, પેદા થશે. એક ફૂટી કોડી દશરથની નથી લીધી. દશરથે પ્રણામ કરીને ગુરુ દક્ષિણા આપવાનું કીધું. સમજે? એટલે કે મારું બધું આ તમારું છે, હવે તમે આજ્ઞા કરો એમ વર્તું. એટલે કે અમે બ્રાહ્મણો નમસ્કારથી સંતુષ્ટ છીએ. બ્રાહ્મણ એટલે જે બ્રહ્મરૂપ છે એ બ્રાહ્મણ, જાતિ નહીં. આ બ્રાહ્મણ ક્ષત્રિય હોય છે, શૂદ્ર જાતિની જાતિ નહીં, જે બ્રહ્મરૂપ છે પોતે. સમજાય? એવું એટલે ગીતામાં પણ કીધું યાવાન અર્થ ઉદપાને સર્વત્ર સંપ્રોતોદકે તાવન સર્વેશુ વેદેશુ બ્રાહ્મણ છે. બીજાનું તો અહીંયા બ્રાહ્મણ શબ્દ છે એ જાતિવાચક નથી, બ્રહ્મને જાણનાર એવો અર્થ થાય. તો કે યાવાન અર્થ ઉદપાને એટલે કે સર્વત્ર સંપ્લુતોદકે, બધે જળજળાકાર થઈ ગયો. હમણાં નર્મદા થઈ ગઈ ને જેવું જળજળાકાર થયું ને તો ત્યારે નાનકડા તળાવડાનું કેટલું પ્રયોજન, એ તો અંદર હમાઈ ગયું. એ જુદું જુદું નાનું જળાશય, એનું કાંઈ પ્રયોજન. યાવન અર્થ ઉદપાને, ઉદપાને નાનું જળાશય
સર્વત્ર સંપ્લુતો તકે કૃષ્ણ અર્જુન ગીતામાં કહ્યું કે બધી બાજુ જળજળાકાર થયો હોય તો નાના જળાશયનું કેટલું પ્રયોજન? કાંઈ નહીં. તો તાવન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત, જે બ્રહ્મરૂપ રહ્યા છે એને માટે વેદોનું એટલું જ પ્રયોજન, એટલું નાના જળાશય જેવું. વેદોનું પ્રયોજન એમને નથી, બ્રહ્મને વેદનું પ્રયોજન નથી, અને વેદનું પ્રયોજન હોય તો એ બ્રહ્મ નથી. એટલે આ બધું એક તો એક પકડ્યું આ ગ્રંથિ પૂર્વગ્રહ આધાર બસ આ શ્રેષ્ઠ છે એમ. હજુ મારા ગુરુ પરમાત્મા એમ ભગવાન. હા, અરે ભાઈ કોઈ પેદા થયું નથી, કોઈ પેદા થશે નહીં. એમાં એ તો એમાં જન્મ છે જ નહીં ને મરણ છે જ નહીં. અને જન્મ મરણ વાળું હોય એને એ ન કહેવાય, અને એને જન્મ મરણ વાળું ન કહેવાય. જન્મ મરણ વાળું કોઈ છે જ નહીં, એ પોતામાં પોતે જ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એને તત્વજ્ઞ કહેવાય. તત્વને જાણનારો નહીં, તત્વ જ જ્ઞાન છે, અને જ્ઞાન જ તત્વ છે. તો એવું જે તત્વ છે, એવું જે જ્ઞાન છે એ તત્વજ્ઞ છે. જે તત્વ છે એ જ જ્ઞાન છે, જે જ્ઞાન છે એ જ તત્વ છે. તો એવું જે તત્વ છે, એવું જે જ્ઞાન છે એ તત્વજ્ઞ છે. તત્વજ્ઞ કોઈ જન્મનારી મરનારી વ્યક્તિ નથી. ગળે નોમ થઈ વાત કરી, કારણ કે ગળે ગુલાબજાંબુ ઉતરી ગયું હોય, રસગુલ્લું ઉતરી ગયું હોય, લા ન ઉતરે. હા, માયાના હવાજ કરવા રહ્યો જ ને, એમાં પોતે જ તત્વ છે, પોતે જ જ્ઞાન છે, એ ઓળખાતું નથી. માયાનો હવાજીઓ ભગત કે પાછળ પંગતમાં બેઠો હોય તો પેલું લાડુ પીરસો આવતો હોય, અહીં બાજુમાં અહીં એટલે એને ખબર છે ત્યાં આપે કે પોતાને આવવાનું. હા, બધા જાણે જ છે ને, બધા બ્રહ્મને બધા જાણે જ છે. પરમાત્મા છે, પિતાકાર ભગવાનને, પ્રભુને, ઈશ્વરને, ગોળ બધા જાણે છે. આખી દુનિયાના લોકો જાણે જ છે. નથી જાણે, બધા જાણે. તમે કોઈને પણ પૂછો તમે બ્રહ્મ જાણો છો? જાણો છો ભગવાન છે એવું ખબર તમને ન હોય? કાંઈ મને કાંઈ ખબર ન હોય કે ભગવાન છે, પ્રભુ છે, ઈશ્વર છે, બ્રહ્મ છે, આત્મા છે, પિતાકાર છે, અમને બધી ખબર છે. એ બધાને ખબર તો છે, તો શું ફરક છે? એ જે કહે છે કે હું ભગવાનને જાણું છું, એ વસીત એમ કે બધું બ્રહ્મ છે. એ જાણતો હોય કે ન જાણતો એ બ્રહ્મ છે. વસીત એમ કે તો પછી એ બરાબર કે છે. અને જે પેલો એમ કે તેમ બરાબર, એમ કે તેમ બરાબર. જે પોતાને અહંકારનો ભ્રમ જાણે. વસીત એમ કે બધું ચિદાકાર છે, હું ચિદાકાર છું, તું ચિદાકાર છે, ને બધું ચિદાકાર છે. દેખાય છે બધું ચિદાકાર. જો હવે સાચું જ છે, શું ખોટું? તો પછી ચિદાકારમાં તો કોઈ ફેર છે જ નહીં, એમાં તો કોઈ ફેર છે જ નહીં. તો હા, શું ફેર છે? જો કયો જે નથી એવી ભ્રાંતિને જોડીને એમ કે હું બ્રહ્મને જાણું છું. એ શું અત્યારે જે કીધું ને કે બધા એમ કે છે કે હા ભગવાનને જાણીએ જ છે, તો એ જે ભગવાન છે બધાના ઘરમાં દીવાબત્તી થતા હશે, અને કોઈને કોઈ છબી કે મૂર્તિ હશે, અને બધા કોઈને કોઈ મંદિરમાં દેવળમાં જતા હશે. કોઈ નાસ્તિક નથી અમારું જેવું. કોઈને કોઈ ગીતા વાંચતો હશે, કોઈ ઉપનિષદ વાંચતો હશે, કોઈ કઈ વાંચતો હશે, ભાગવત વાંચતો હશે, રામાયણ વાંચતો હશે, શિવ મહાપુરાણ વાંચતો હશે, ભગવતી દેવી ભગવતી. તમે આખી દુનિયામાં અમારે જેવું નાસ્તિક નહીં મળે ના આસ્તિક ના પૂછડા બધા. પછી કરો છો શું? શું ડિફરન્સ છે? ચિદાકાશમાં કોઈ ભેદ નથી. એ તો મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ, એમાં તો કોઈ ભેદ છે. તો પછી શું છે?
જે એપિયરન્સ છે એમાં ભેદ છે ને એમાં એમ છે કે જે ઓરિજિનલ રિયલ ટ્રુથમાં જે નથી એવો આકાર આભાસ એ હું છું. એટલે અને તમે ફિલોસોફી સાંભળી છે એટલે બોલો છો. ના પણ એ એવું બાકી તો કે તમે આ બધું સાચું છે એ રીતે જ રહ્યો છો બધાય હાથ ખંડ હાથો થાય એમ કોઈ માણસ એમ કે હું બ્રહ્મ છું વ્યવસ્થિત છું સાંભળજો બરાબર હા? તમે બ્રહ્મ છો કે બધું બ્રહ્મ છે કે બરાબર છે. હવે એને જે હું મારું માને છે ને એ બધું લઈ જાઓ પછી બ્રહ્મની દશા જુઓ. હાવ ખબર ન પડે એવું છે સીધી કે ખબર પડે એવું છે સીધી ખબર પડે ન પડે એવું છે સીધી પડે એવું છે હે સીધી ખબર પડે એવું છે ઈઝી સીધી સ્ટ્રેટ સીધી એકદમ right? સીધી 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 કયો કે ઈઝી કયો હા, શું બધું નહીં થોડુંક લીધું તોય ખબર પડી જાય ખબર પડી જાય. ના એ કોઈ પેલો લેવા આવે થોડું કે બધું એને એમ કે બ્રહ્મમાં શું લેવા દેવાનું છે રહેવા દો. મારા બેટા બ્રહ્મદાર એટલે જોરદાર છે. ચાલો ને તત્વજ્ઞ. આભાસમાં ભેદ કર્યો કે આ અજ્ઞાન ને જ્ઞાન બંધ ને મોક્ષ આ તત્વજ્ઞાન ને નું તત્વજ્ઞાન તો એ તત્વજ્ઞ આભાસમાં દેખાય તો એ પરમ પિતાકર પરમ છે સેકન્ડ જ્યોતિ જ છે અને આ આખો આભાસ કાંઈ નથી એનો આભાસ એ કાંઈ નથી અને આકાશથી પછી આખો ઈશ્વરથી મીઠીની રજ માટીની રજ કે તણકડું કે કીડી સુધી આખો આભાસ કાંઈ નથી સ્વપ્ન જેવું ધાંધવાનું જેવું અને આખો પ્રકાશ છે એવો એ આખો પ્રકાશ છે તો એને ઓળખો કે કારણ કે આખો પ્રકાશ છે તો એ આખો પ્રકાશ બધો આખો પ્રકાશ છે અને આભાસ નથી કહેતો બધો આભાસ નથી પ્રકાશ કહેતો આખો પ્રકાશ છે અને આભાસ નથી કહેતો આખો આભાસ નથી તો પછી તત્વજ્ઞ એમાં શું વિશેષતા છે આભાસમાં એમ કે ભાઈ આ વસિત દેખાય છે તો વસિત છે વસિત નથી અને આખો આભાસ નથી અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એ કેવી રીતે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જે છે એ જ સંપૂર્ણ ત્યાં હોય અને એમાં આભાસનું કંઈ જ ના હોય એ જ સંપૂર્ણ એ જ ત્યાં હોય પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જે છે જેવું છે એવું જ હોય અને એમાં આભાસનું કંઈ જ ન હોય જે છે જ્યાં જેવું છે તત્વજ્ઞને એવું જોવામાં એ આવે જ હોય છે એવું જ હોય. એ જ હોય ને એવું જ હોય એ કયો ને એવું કે ન છે પણ એ તો દેખાતો હોય તો વસ્તી છે ને કે ભાઈ આ બ્રહ્માના માનસ પુત્ર છે આ ચિરંજીવ છે આ રઘુકુળના કુલગુરુ છે આ રામના ગુરુ છે અને એવો તે બાર આશ્રમ છે એમનો અથવા તો સપ્તર્ષિ મંડળમાં રહે છે એવું બધું દેખાતું હોય ને ના એમના પોતાના જે પ્રકાશ છે ને એમાં એ તો કોઈ આભાસ કાંઈ નથી અને જો પ્રકાશ છે તો પૂરેપૂરો બધો પ્રકાશ પ્રકાશ આભાસ છે તો કોઈ આભાસ કાંઈ નથી અને પ્રકાશ છે તો બધો પ્રકાશ પ્રકાશ કોઈ ભેદ નથી છે એમ કહો તો બધું જ છે નથી એમ કે તો કાંઈ નથી તો પછી એમાં શું આભાસ સાથે આજે દ્વૈત ભ્રમ થયો છે ત્યાં આખો પ્રકાશ છે ને આખો આભાસ છે તો બિંબ અને પ્રતિબિંબ તો આખો પ્રકાશ છે ને આખો આભાસ નથી એમાં આભાસ રૂપે આખો પ્રકાશ દેખાય તો એને કેવી રીતે ઓળખવો બે ડબલ થયું કે આખો પ્રકાશ રૂપે છે અને પછી આભાસ રૂપે છે તેનું સમાધાન શું સૂર્યનારાયણ ભગવાન આકાર દેખાય છે પણ આખો પ્રકાશ જ છે. સૂર્યનારાયણ ભગવાનનો આકાર દેખાય છે આકાર નથી આખો પ્રકાશ જ છે. આખું તેજ છે. એ તો બધા આકારો દેખાય છે પણ બધા આકારો નથી ને આખો પ્રકાશ છે બધા એકલા આકાર- વસિતનો આકાર નથી ને આખો પ્રકાશ છે એવું નહીં આ બધા આકારો નથી અને આખો પ્રકાશ છે બધાય આખો પ્રકાશ બધો બોલો પણ જ્યાં પણ જ્યાં બધામાં આકારનો આકારની જો વાસના આકાર આ હું છું એવી હોય છે ને વાસના. ના જ્યાં જ્યાં આકારનો ભ્રમ છે ને ત્યાં ત્યાં એ જ પ્રકાશ છે અને એ પ્રકાશ એટલો બધો ચોખ્ખો છે કે ક્યાંય કોઈ આકાર નથી એવો છે
તો એ તો બધું ક્યાંય કોઈ આકાર નથી, બધો આખો એમ જ પ્રકાશ જ છે, છે. એમ જ. એટલે બધું એમ જ છે. આમાં વસિષ્ઠની વિશેષતા શું આવે? તો એ કે જે તત્વજ્ઞાનની વિશેષતા શું આવે? વશિષ્ઠ કે તત્વજ્ઞ જે ખાલી શબ્દ કહેવામાં આવે છે, પણ છે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અને ત્યાં આકારનો કોઈ ભ્રમ જોડાયેલો નથી. જ્યારે એ બીજું તો ક્યાંય પણ આકારનો ભ્રમ જોડ્યો હોય તોય નથી ને, એ પરમ ચિદાકાશ બધું પરમ હા, એ આખું. જ્યોતિ, અખંડ જ્યોતિ કે બીજું કઈ છે જ નહીં. શોધી કાઢો ને પછી કયો. ચલો કહો. તમે કહો. આ બધું શું છે? આખો પ્રકાશ, હમ? આખો પ્રકાશ. તો પછી શું કહીએ બીજું? તમે જ કીધું. એવું થતું શું કે 30 વર્ષમાં ન સાંભળ્યું એવું બહુ હવે સંભળાય. કેમ તો સાંભળે નથી સાંભળે. હે? એટલે કાર્તક સુદ એકમ અને આસો વધામાં દિવાળી અને નૂતન વર્ષ દિવાળી એટલે 365 દિવસ સૂર્યના ભગવાન જુદા જુદા કે એક જ? હા, એટલે એનું કેવું એમ હતું કે 46 વર્ષ સુધી મને અંધારામાં રાખ્યો. હવે હવે સાચું થોડું થોડું કહેવા માંડ્યા. એ તો વસ્ત્રાવાળા આવે છે ને એટલે એને સાચી ખબર પડે ને એટલા માટે. તમે તો આવવાના જ હતા એટલે શું કેમ કેમ છે વસ્ત્રાવાળાને? તમે કહો તમારા મંત્રી કહો બધા શું કહેતા હોય? શું મામા પ્રભુ શું કહ્યું? બધા અમુક એમ કહેતા હતા કેટલી જાતનું બોલે છે. એક જ આમ સીધું કહી દેતા હોય કે ભાઈ આખો પ્રકાશ તો પૂછી ગયું. તમારું કેવું શું હતું? એટલે પ્રભુ કીધું આ પ્રકાશમાં કોઈ ઈચ્છા કા અભાવ બિલકુલ રદ નહીં. અંદર સંકલ્પ વિકલ્પ નોંધ્યા ના રહી, બિલકુલ શાંતિ જ અનુભવ, આનંદ, બીજું કઈ નહીં. આમાં કોઈ ઈચ્છા કા અભાવ બિલકુલ સજ નહીં, અને પરમ શાંતિ જ છે, પરમ આનંદ જ છે. આ અહીં જવું ને પેણ જવું ને આ લેવું ને પેલું લેવું ને કઈ ઈચ્છા કરી મુદ્દલ જ કશું નથી. કોઈ બિલકુલ શાંતિ સિવાય બીજું કઈ નથી. એવું એવું છે. તત્વજ્ઞ પુરુષો ક્રિયાના ફળમાં કશો આગ્રહ રાખ્યા વિના રાગીની પેઠે જ ચેષ્ટા કરતા રહે છે અને અંદરથી પોતે વિતરાગ હોય છે. એની પેટે ચેષ્ટા કરતા રહેજો. રાગી રાગી રાગ રાગ રાગવાળો. હા. તત્વજ્ઞ પુરુષો ક્રિયાના ફળમાં કશો આગ્રહ રાખ્યા વિના રાગીની પેઠે જ ચેષ્ટા કરતા રહે છે અને અંદરથી પોતે વિતરાગ હોય છે. હા. તેમની હાંસી થાય એવું કશું પણ તેમનામાં દુર્વ્યસન હોતું નથી. તેઓ તો અવિવેકી પુરુષોને દુઃખિત જોઈ પોતે કરુણા વડે આકુર થઈ જઈ હસે છે. તેઓ આ સર્વદ્રશ્યને તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખાયાથી ચિત્તરૂપી અરીસામાં દેખાતી કપટની બનાવટી ભીંતની
કપટની બનાવટી ભીંતની પેઠે અને સ્વપ્નમાં હાથ આવેલા સુવર્ણની પેઠે અસત્ય સમજે છે. જેમ ચંદનના કાષ્ઠોની સુગંધ દૂરથી કૃમિ આદિ જીવોના જાણવામાં આવતી નથી, તેમ એવા મહાત્માઓની અંદર રહેલી શીતળતાને કોઈ પણ બીજા પ્રાણીઓ જાણી શકતા નથી. પરંતુ જેમ ચંદનના કાષ્ઠોની સુગંધ દૂરથી કૃમિ આદિ જીવોના જાણવામાં આવતી નથી, તેમ એવા મહાત્માઓની અંદર રહેલી શીતળતાને કોઈ પણ બીજા પ્રાણીઓ જાણી શકતા નથી. પરંતુ જેમ સર્પના પગને સર્પ જ ઓળખે છે, તેમ એ મહાત્માઓને તેમના જેવા જ શુદ્ધ ચિત્તવાળા જ્ઞાત જ્ઞેય કૌંસમાં જાણવાનું જેણે જાણી લીધું છે એવા પુરુષો ઓળખી લે છે. સર્વથી ઉત્તમ એવા મહાત્માઓ પોતામાં રહેલા ઉત્તમ લક્ષણને છુપાવે છે. કેમ કે ગામડામાં મળનારા ધન આદિ વડે ખરીદી ન શકાય એવા અમૂલ્ય મણીને બજારમાં કોણ વેચવા કાઢે? સર્વથી ઉત્તમ એવા મહાત્માઓ પોતામાં રહેલા ઉત્તમ લક્ષણને છુપાવે છે. કેમ કે ગામડામાં મળનારા ધન આદિ વડે ખરીદી ન શકાય એવા અમૂલ્ય મણીને બજારમાં કોણ વેચવા કાઢે? मैं हमने पूछो તમે કોણ છો એટલે અમે શું કહીએ? हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते, माँ सीधा कर सी माँ सीधा कर, जो है सो है. અમે ત્યાં આગળ એમ કીધું કે કેડી પ્રભુ એમ પહેલાં કીધું પહેલાંનો પ્રસાદ આપ્યો એટલે એમ કીધું પછી એમ કીધું કે એ બધાને જાણે છે, બધાને સંભાળે છે, એટલે કેડી પ્રભુ હા એ બધાને સંભાળે બરાબર. આપ છે આપણે समय आता है वो सबको संभालता है. हाँ वो सबको संभालता है. वो आमड़ी एम बाजार में वेचवा काढो. अच्छा વેચવા કાઢે તેની વેલ્યુ કીધું કે એવો જે જ્ઞાત જ્ઞેય હોય, એવો જે એ રહ્યો હોય એ જ એને જાણી શકે એવું કીધું ને કે જે એવો રહ્યો એને બધા જાણી શકતા નથી, પણ એવો જે રહ્યો હોય પ્રકાશ રહ્યો હોય એ જ પ્રકાશને ઓળખી શકે એમ કે એવું કીધું ને. પણ એ વાત સાચી છે કે નહીં? જો તમે કોઈને પણ પૂછો, ચાલો તમને 46 વર્ષ થયા, આ દેશમાં આવ્યા 1976 એટલે 48 વર્ષ થયા ને, નાના હતા ત્યારે આવ્યા ને, તો બધા જાણે છે કે નહીં હા સાચું કે છે હમ કુછ નહીં, હમારા કુછ નહીં, હમ કુછ નહીં જાનતે, હમ કુછ નહીં કરતે, માસી દાદાજી जो है तो बराबर है. वो कुछ नहीं, उसका कुछ नहीं, वो कुछ नहीं जानते, वो कुछ नहीं करते, मासी दादा जो है બધા જાણે જ કે નહીં? ભગવાન જ છે એવું જાણે. એ તો બધું ભગવાન. હું વચ્ચે ત્યાં સાંભળ્યા દરેકના હૃદયમાં એવું છે કે આ સાક્ષાત પરમાત્મા છે. દરેકના હૃદયમાં સાચા પરમાત્મા. માધવી કીધું કે અમે અમને સ્વામીજીને પરમાત્મા તરીકે ઓળખીએ છીએ, જાણીએ છીએ. એટલે અમે કીધું અમે તમારા બધામાં પરમાત્માનું દર્શન કરીએ એટલે એ બધામાં અમે આવી ગયા. એ રીતે અમે પરમાત્મા છીએ. બધા પરમાત્મા છે, બધું પરમાત્મા છે, એમાં અમે છીએ, અમે એની બહાર નથી. એ રીતે અમે પરમાત્મા, અમે સ્પેશિયલ પરમાત્મા નથી. બધું પરમાત્મા છે એમાં અમે છીએ એટલે બધું પરમાત્મા છે માટે અમે પરમાત્મા, અમે સ્પેશિયલ પરમાત્મા નથી. કેટલા જોડે છે પણ હજી ખબર નથી. આવું 1:30 વાગે આવ્યા છે. કાંઈ દિવસે વિશ્રામ કરવાનો, કામે જવાનું ન હોય ને હજી નવું કાઢે એટલે બધી
નવું કોણ પૂજાડે ખબર છે? જે હશે તે. રિમોટ અમને તો અનુભવ નથી, તમને અનુભવ હોય. નવું કોણ પૂજાડે? ઘરવાળી ઘરવાળી શું કે? ઘરવાળી. નહીં, લક્ષ્મીજી. ઘરવાળી નો કહેવાય. બિચારી એ તો તમને રોટી પકાવીને આપે, એનો દોષ નથી. પણ તમને થાય થોડુંક કોઈ હળી કરે તો હળી કરે. આમ આવું કર્યું હોય તો બહુ સારું. બોલો, પછી કામે લાગી જાય. આપણે ઘડિયાળ બનાવી અને પછી કાંટાથી ફાસ્ટ દોડીએ, ઘડિયાળથી ફાસ્ટ દોડીએ. ઘડિયાળ તો બનાવી તો ઘડિયાળ બિચારી જેમ ચાલતી એમ જ ચાલે. તો ટીક 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 સેકન્ડ સેકન્ડ શાંતિથી. પણ આ તો મારો ઘરા લૂંટાઈ ગયા છે આવા જે ખાસમ ખાસ. બોલો, માણસે ઘડિયાળ બનાવી પછી ઘડિયાળથી ફાસ્ટ દોડે. દોડે જ કે નહીં? અનુભવ છે. હલકું ખાધું પીધું ન હોય, હલકું ઊંઘ્યો ન હોય, હલકું કોઈ જાણતો ન હોય. ભાગ ભાગ તમે જુઓ કહેવાય આમ ટોળા કેવા દોડે. અહીં તો કાંઈ નથી, અહીં તો હજી શાંતિ જાઓ. તમે મુંબઈ નગરીમાં જાઓ, જોસેફ જે ઇલેક્ટ્રિક ટ્રેન છે ને, તો એટલી ધક્કામુક્કી હોય, એટલી ભીડભાડ હોય કે તમારે ચડવું હોય ને તો તમારે શું કરવાનું? તમારે કંઈ નહીં કરવાનું, તમારે આગળ ઊભા રહેવાનું હોય. એટલે પાછળ જ ચડાય છે. પછી તમારે ઉતરવું હોય ને તો તમારે પેલા આગળ ઊભા રહેવાનું, એટલે પાછળ ના જ ઉતારી જાય. અમે અમારી લેંગ્વેજમાં એના માટે એક જ શબ્દ વાપર્યો છે. એ શું છે? યંત્રવત ધમાલ્યું જીવન. યંત્રવત ધમાલ્યું જીવન. એટલે તો એ વખતે તો વસ્તી ઓછી હતી તોય, અને અત્યારે તો વાત જ ન પૂછો. એને એટલું બધું ભીડભાડ, એટલું બધું પ્રદૂષણ, એ માણસનું આયુષ્ય ઓછું થઈ જાય, અડધું થઈ જાય. પ્રદૂષણ યંત્રવત ધમાલી દેવાનું. કૃત્રિમતા ઉપચારિક સાધન ખાલી એમ નમ દોડવાનું. ખબર જ નથી કે હું કોણ છું, આ સંસારમાં શું છે. આ તમે બેઠા છો શાંતિથી, એને સમજાય જ નહીં કે કેવું છે. ત્યાં જાઓ એટલે સમજાય કે આ કેવી શાંતિ. શું કે માણસને સાચું ક્યારે ઓળખાય? પહેલાં એને જ્યારે ખોટું ખોટું લાગે ને પછી એને સાચું ઓળખાય. પણ જ્યાં સુધી ખોટું સાચું લાગતું હોય ને ત્યાં સુધી સાચું સાચું ન લાગે. તમને આ સાચું ન લાગતું હોય એનું કારણ જ તમને ખોટું સાચું. લઈ લો ને દાટા, પણ અહીંયા આવવાની શું જરૂર? જેમાં તમને મજા આવતી હોય એ બાકી ન રહી જાય તો પાછું આવવું ન પડે. એકવાર ખોટું છે શું જરૂર? હા કે વાસના રહી ન થાય એમ કે ભાઈ આ રહી ગયું એમ. આમાં આમાં મરી ગયા બધા. આમાં જે મન છે એના તરંગો કોઈ દી બંધ થાય? ચલો તમારે બધું જ થઈ ગયું હોય અને કાંઈ જરૂર ન હોય તો બેઠો બેઠો શું કરે ખબર? હવે શું કરવું? ન હોય ત્યાંથી કાઢે. એટલે પણ શાંતિ પામને એટલે બધું છે. હવે શું છે એ તને ખબર ન પડે. બધા જોતો ખરા કેટલા આગળ વધી ગયા, વિકાસ કર્યો. આપણે જે મીડિયમ અથવા આ મીડિયમ એને બધું હાઈફાઈ થવું. સવાય એવા હોય એને વચનામૃત આપી દો અને બધાને પ્રસાદ આપી દો. વિકાસ ન કરવો પડે, હાઈફાઈ ન થવું પડે. અહીંયા ના પડે, ત્યાં જઈને જોવું પડે.
એમ લાગે આ ક્યાંથી આવે બધું ગમે ત્યારે ગમે તેમ બોલે શું આવે એટલે સારું કહેવાય એને શું લાગે ખરેખર શું લાગે સાહેબ મહાજીત આકાશ આખું એકલું પ્રકાશે છે. હવે અમુક સત્રાક્ષરો પાકા કરી દીધા ને હા અને કોમ્પ્યુટરમાં ડેટામાંથી જે કાઢવો એ કાઢો. એમ થાય કે હવે બીજું ખોટું ખોટું મથવું હોય ને કરતાં સારું બેઠા બેઠા એમ એ ચેન પર કેળું આપ્યું લીધું. લક્ષ્મીજી પોતે ના છે દેવને બતાવે આપણે જે જીવી રહ્યા છીએ સાંભળીએ ભલે કરતો જેમ બોલો કેમ છે સાથે ગમત ક્યાં છે
વિનોદ પ્રભુ. કેવો પ્રકાશ છે હે? એ આવડું છે